આઈ ડોન્ટ ડ્રિંક, આઈ ડોન્ટ સ્મોક. એવું મને આજની તારીખમાં બી ડર લાગે કે પપ્પાને ખબર પડશે, પપ્પા લડશે. हाँ हीतू सर का जो डायलॉग है आप लोग ने शायद डाला भी था, तारो बाप सुपरस्टार चने वाला, ये उन्होंने दिया है एंड दिस इज अ ट्रिब्यूट टू हिज फादर. तो वो दैट्स हाउ लाइक दैट्स हाउ मच ही लव्स हिज फादर. સુપર. કારણ કે એ ભલે સુપરસ્ટાર છે જ, પણ એ જ્યારે એમના સાથે તમે કામ કરતા હોય તો તમને ક્યારે નાનું ફીલ ના થાય. ऑडियंस को है ना आज तक कोई एक इंसान बोल देना कि मैं समझ गया हूँ ऑडियंस को क्या चाहिए, तो झूठ बोल रहा है. पुष्पा मूवी इतनी रिग्रेसिव भी है, थोड़ा बहुत डिफेमेशन भी है, एंटी वुमन भी है, बट एंटरटेनिंग लग रही है लोगों को. ऑन दी अदर हैंड लापता लेडीज, व्हाट अ ब्यूटीफुल फिल्म. वो फिल्म नहीं चलती थिएटर में. હવે એ વ્યક્તિને પછી તમે આજની તારીખમાં બી પછી ઝાડની આજુબાજુ ડાન્સ કરતા લોકો બતાવશો તો એ નહીં જ જોવે, અને હું પોતે ના જોઉં તો મારો ઓડિયન્સ ક્યાંથી જોવે. तो वो ऑडियंस पर ही है कि वो गुजराती देखे, हिंदी देखे, वो अपना पैसा कहाँ लगाना चाहते हैं वो उन पर है. નમસ્કાર, ગુજ્જુરોક્સ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ સ્પેશિયલ એપિસોડમાં આપણી સાથે છે એક ફિટનેસ કોચ, એક્ટ્રેસ અને પ્રોડ્યુસર એવા સપના વ્યાસ અને તેમની સાથે એક ટેલેન્ટેડ ડાયરેક્ટર અને રાઇટર એવા આસિફ સિલાવટ. તો આ બંનેનું આપણે ગુજ્જુરોક્સના આંગણે સ્વાગત કરીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. વેલકમ ટુ ગુજ્જુરોક્સ. जी. ફર્સ્ટ ઓફ તો હેલો સપનાજી, કેવી ચાલી રહી છે આપણી લાઈફ? બસ જો અત્યારના દોડ ભાગ ભરી જિંદગી, થકના મના હે એ વાળું ચાલી રહ્યું છે. ફિલ્મની તૈયારીઓ કેવી ચાલી રહી છે? બહુ જ સરસ ચાલી રહી છે. બસ હવે ફિલ્મ તો જે કરવાનું હતું મેં ઓલમોસ્ટ કરી ચૂક્યા છે. હવે બસ 21 ફેબ્રુઆરીની રાહ છે કે અમે લોકો સુધી પહોંચીએ અને લોકોનો રિસ્પોન્સ જોઈએ. અને એક ક્વેશ્ચન એવો કે તમે કેટલા યર્સ યુએસએમાં રહ્યા અને ત્યાં તમે એઝ એ ફિટનેસ કોચ હતા, રાઈટ? તો ત્યાં યુએસએમાં તમારી જર્ની કેવી? So basically, I have done a course, it is affiliated with US, but most of my fitness journey જે કહી શકાય એ મેં થાઈલેન્ડમાં હું રહી છું. એટલે મારા મોટાભાઈ હંમેશા મજાક કરતા હોય છે કે તું ગામડે કેમ નથી જતી હમણાંથી. એટલું ફ્રિકવન્ટલી હું ત્યાં રહી છું કે હી હેઝ સ્ટાર્ટેડ પુલિંગ માય લેગ. તો એ બસ હવે આ મારું મૂવીનું કરિયર થોડુંક સ્ટેબલ થાય દેન અગેન આઈ વોન્ટ ટુ ફ્લાય બેક એન્ડ ડૂ સર્ટન થિંગ્સ. મારું અમુક કોર્સીસ અધૂરા છે એ પૂરા કરવા છે. એટલે તમે ફિટનેસ કોચ છો તો મતલબ ઇન્ડિયામાં જે ફિટનેસ રિલેટેડ જે બધું થાય છે એના કરતાં યુએસમાં ડિફરન્ટ હોય છે કે તમે શા માટે ઇન્ડિયાથી યુએસએ ગયા સ્પેશિયલ ફિટનેસ માટે? એટલે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ વધારે છે, અન્ડરસ્ટેન્ડિંગ વધારે છે, અને એ દેટ ઇઝ અ પ્લેસ વેર પીપલ ફ્રોમ અક્રોસ ધ વર્લ્ડ કમ. એટલે તમને એક જ જગ્યાએ ઘણી બધા કન્ટ્રીઝનું એક્સપોઝર મળે. એટલે એ લાલચ સાથે મેં થાઈલેન્ડ પણ ટ્રાવેલ કર્યું, ત્યાં ઘણું શીખ્યું, હજુ પણ શીખી રહી છું. એટલે આ તો એક લોંગ ટર્મ જર્ની છે. આમાં એવું કહી જ ના શકાય કે બસ હવે મને બધું આવડી ગયું MBA. અને તમે લાસ્ટ 10 થી 12 વર્ષ પહેલા માત્ર એક જ વર્ષમાં તમે 33 kg વેઇટ લોસ કર્યું અને એ જે તમારી સક્સેસ સ્ટોરી છે તે ખૂબ વાયરલ થઈ છે. તો તમે યુથને કોઈ બી ટિપ્સ કે એડવાઇસ આપવા માંગશો ફિટનેસને લઈને? સો એવરીબડી હેઝ અ ડિફરન્ટ જર્ની, એવરીબડી સ્ટાર્ટ્સ ઇન અ ડિફરન્ટ વે. તમે લાઈફના અલગ અલગ ચેલેન્જીસ ડીલ કરી રહ્યા હોય એટલે ટકેશર ભાજી ટકેશર ખાજા ના હોઈ શકે. પણ તમે જ્યાં છો ત્યાં ઝઝૂમતા રહો, શીખતા રહો, પોઝિટિવ રહો, અને બધાની જર્નીનું સ્પીડ અલગ હોય છે, સૂઝ અલગ હોય છે. તો પોતાની જર્ની ઇન્ડિવિજ્યુઅલી જીવો. એવું ના સમજો કે મારો ફ્રેન્ડ આ કરી રહ્યો છે તો હું પણ એ કરું, એ તમને કદાચ સૂટ ના બી થાય. સો હેવ યોર ઓન સ્પેસ એન્ડ બધું શાંતિથી કરો. તો તમે એક ફિટનેસ કોચની સાથે એક્ટર અને રાઇટર પણ છો, તો તમે કહેવાય ને કે જે મલ્ટી ટેલેન્ટેડ, તો તમે બધું એક સાથે કેવી રીતે મેનેજ કરી લો છો? મેં બધું એકસાથે મેનેજ નથી કર્યું, કારણ કે એ તો બહુ મિથ છે કે હું બધું જ એકસાથે કરી શકું, એટલે કોઈ પણ વ્યક્તિ. સો મારું ફિટનેસનું કરિયર સ્ટેબલ જ્યારે થયું, જ્યારે મને એવું લાગ્યું કે મને ઊંઘમાંથી ઉઠાડીને બી તમે સવાલ પૂછશો તો હું એનો આન્સર સાચો આપી શકીશ, દેન આઈ વેન્ચર્ડ ઇન્ટુ ફિલ્મ્સ. પહેલાં પણ મને ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. લોકોએ મને મારા વર્કમાં ઇન્ટરેસ્ટ લીધો છે કે વાય ડોન્ટ યુ વર્ક વિથ અસ ઇન મૂવીઝ. પણ ત્યારે મને એટલું અંદરથી એવું નહોતું કે ના, મારું ફિટનેસનું કરિયર સ્ટેબલ છે, હું બીજું સ્વિચ કરું. સો વન્સ દેટ વોઝ ઓકે દેન આઈ સ્વિચ્ડ ટુ મૂવીઝ. અને પર્વત જે મારું મૂવી આવી રહ્યું છે એમાં હું એક્ટર પણ છું એન્ડ આઈ એમ ધ પ્રોડ્યુસર. એટલે તમારું પહેલેથી જ એવું નક્કી હતું કે ના મારે એક્ટર બનવું? મેં જિંદગીમાં કોઈ વસ્તુ નક્કી કરીને કરી જ નથી કે મારે એક્ટિંગમાં જ જવું છે?
મેં ખાલી એક જ વસ્તુ નક્કી કરી હતી કે મેં MBA છોડ્યું તો આઈ વોઝ ધ ઓનલી પર્સન ઇન નિરમા MBA ઇન માય બેચ કે જે દેટ પર્સન ઓપ્ટેડ આઉટ ઓફ પ્લેસમેન્ટ. ખાલી એટલું જ મેં નક્કી કર્યું હતું, કારણ કે મારે અમદાવાદ છોડીને ક્યાંય જવું નહોતું, બિકોઝ બીજા બધા બહાર દિલ્હી મુંબઈ એવી બધી ઓપોર્ચ્યુનિટીઝ હતી અને મારું મમ્મી પપ્પાને છોડવાનો ઈરાદો નહોતો. એના સિવાય મેં જિંદગીમાં કશું જ નક્કી કર્યું નથી. બધું ઈશ્વરે જે રસ્તો બતાવ્યો છે એમાં કૂદી પડી છું. અને જે પર્વત છે તમારી ડેબ્યુ ફિલ્મ છે, રાઈટ? તો ફર્સ્ટ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો પર્વત સાથે? બહુ જ સરસ, કારણ કે ડે 1થી આઈ વોઝ એસોસિએટેડ, એટલે જ્યારે એક્ટિંગ કરવાનો વારો આવ્યો તો અઘરું ના લાગ્યું, કારણ કે એ પાત્ર સાથે હું રહી છું. એ પાત્ર જ્યારે આસિફ લખી રહ્યા હતા ત્યારે હું બહુ ક્લોઝલી એ વસ્તુને ફોલો કરી રહી હતી, એટલે જ્યારે પરફોર્મ કરવાનું આવ્યું તો મારા માટે ડિફિકલ્ટ નહોતું. એક્ટિંગના ઓબ્વિયસલી ચેલેન્જીસ હોય છે, એમાં શીખવું પડતું હોય છે, પણ એ પાત્રને હું બહુ સારી રીતે સમજતી થઈ ગઈ હતી. નોટ જસ્ટ મારું કેરેક્ટર પણ બીજા બધા જે આસપાસના કેરેક્ટર્સ છે, કેમ રાહત સાથે આવું બિહેવ કરે છે, કે રાહત કેમ આવી રીતે બિહેવ કરે છે, એ બધી ક્લેરિટી મને હતી, બિકોઝ પહેલેથી હું એસોસિએટેડ હતી. ઓકે, તો હવે ફિલ્મની વાત નીકળી છે તો એક સવાલ સરને પણ પૂછી લઈએ કે જે ફિલ્મ છે એ જનરલી 2.5 થી 3 કલાકની હોય છે, પણ એ 2.5 થી 3 કલાકની ફિલ્મ પાછળ કે પડદા પાછળ જે સેંકડો લોકો કામ કરતા હોય છે રાત દિવસ, કે કોઈ ફિલ્મમાં 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, તો આટલી સખત મહેનત કરતા હોય છે કે ખાલી 3 કલાકની ફિલ્મ માટે એ લોકો આટલું બધું કરતા હોય છે, તો તેને લઈને આપનું શું કહેવું? बेसिकली इट्स अ हार्ड वर्क फॉर सो मेनी पीपल. सब जितने भी लोग जुड़े होते हैं, राइट फ्रॉम द स्मॉलेस्ट लाइक पे स्केल पे सबसे स्मॉलेस्ट पे होता है एक स्पॉट बॉय का, सबसे हाईएस्ट पे होता है एक एक्टर का. ये सारी चीज़ें जब होती है तो इस पे स्केल के दायरे में स्पॉट बॉय ये नहीं बोलेगा कि मैं इतना ही काम करूँगा, मेरी जिम्मेदारी इतनी है, या एक्टर इतना नहीं बोलेगा कि मैं सिर्फ इतना करके चले जाऊँगा. एवरीवन ऑन द सेट आर वर्कर्स. सब एक समान है, सब अपना 100-200% खून पसीना मेहनत दे के जाते हैं, तभी जो एंटरटेनमेंट है वो एंटरटेनमेंट कहलाता है. तो वो सारे लोगों की मेहनत होती है. हाँ, बाहरी दुनिया में वो जैसे भी हों, लेकिन जब फ्लोर पर होते हैं दे आर जस्ट वर्किंग फॉर वन टारगेट, दैट इज़ द मूवी. तो इसीलिए ये जो पहले 2-3 साल लगते थे, आई थिंक आज भी जो बड़ी फिल्म है वो 2-3 साल लगाती है, लेकिन हम लोगों का जो है वी स्टार्टेड शूटिंग इन जुलाई में शूट किया, अगस्त में कुछ पोर्शन शूट किया, एंड सितंबर में एक प्रोमो सॉन्ग हमने शूट किया. तो शूटिंग के नंबर ऑफ डेज़ कम है, लेकिन पोस्ट प्रोडक्शन काफ़ी अच्छा बनाया हमने, तो वो उसको रेडी करने में टाइम लगा, एंड विद इन 6 months तो मूवी इज़ आउट. हाँ, तो सारे लोगों के जॉइंट एफर्ट होता है, एंड वो इम्पॉर्टेंट होता है कि सब एक तरीके से एक पेस में काम करें. અને આસિફ સર, આ જે ફિલ્મ છે તેનું પર્વત નામ કેવી રીતે રાખ્યું, કે એની પાછળની કોઈ એવી સ્ટોરી કે ના ભાઈ આ ફિલ્મનું નામ તો હું પર્વત જ રાખીશ? स्टोरी से बढ़कर फिल्म का जो किरदार है, और फिल्म का किरदार एक बाप है, तो हाउ डू यू सी योर फादर एकदम स्ट्रॉन्ग, एकदम मक्कम, कुछ भी हो जाए मेरे पापा हिलेंगे नहीं, तस से मस नहीं होंगे मेरी मदद करने में. सो दैट फादर इज पर्वत. તો સપનાજી, આજે ફાધર ડોટરના બોન્ડિંગની વાત નીકળી છે, તો ફરી એકવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી કહાની પર ફિલ્મ આવી રહી છે કે જેમાં એક બાપ અને દીકરી પર જ આખી ફિલ્મ છે, તો તેને લઈને શું કહેશો? આઈ થિંક જ્યારે મને આસિફે સ્ટોરી કીધી અને મેં હા પણ એટલા માટે જ પાડી હતી, કારણ કે આમાં બાપ અને દીકરી બંનેનું કેરેક્ટર બહુ સ્ટ્રોંગ છે. યુઝ્યુઅલી મૂવીઝમાં કેવું હોય કે છોકરાઓને જ સ્ટ્રોંગ બતાવવામાં આવતા હોય છે, પણ તમે આ મૂવી જોશો તો આમાં સંકળાયેલી દરેક સ્ત્રી પાત્ર પોતપોતાના રીતે બહુ જ સ્ટ્રોંગ છે. જુદા જુદા એમના બિહેવિયર્સ છે, જુદા જુદા એમના ક્વોલિફિકેશન્સ છે. એવું નથી કે એ જસ્ટ એક સેકન્ડરી કાસ્ટમાં હોય. તો એ મને બહુ જ ગમ્યું હતું કે વિમેન આર એકચ્યુઅલી, આપણે વાતો કરીએ છીએ વિમેન એમ્પાવરમેન્ટની, તો એ મૂવીમાં તમને રિફ્લેક્ટ થશે અને સહેજ પણ પ્રીચી નહીં લાગે કે સ્ત્રીઓએ આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, તમને એવું નહીં લાગે. પણ એમનું કેરેક્ટર એટલું શાઇન થાય છે, એટલું ચમકે છે કે યુ વિલ બી ઇમ્પ્રેસ્ડ. એટલે કહેવાય કે પેલું રૂઢિચુસ્ત જે મહિલાઓને જે હોય છે એ ટાઈપનું નથી, આખું મતલબ તદ્દન અલગ છે એવું. હા, એટલે જેટલી પણ સ્ત્રીઓ છે એ પોતપોતાની જગ્યાએ કંઈક ને કંઈક ડિફરન્ટ છે. ચાહે એક ગૃહિણી હોય તો એ પણ પાથ બ્રેકર છે.
તો એ તમે જોશો તો તમને, અને બધા ક્યાંક ને ક્યાંક રિલેટ કરી શકે. બાપ અને દીકરીને તો મજા આવવાની જ છે, બિકોઝ દે વિલ રિલેટ ટુ ધીસ. એવા ઘણા ફીડબેક અમારા ટ્રેલર જોઈને મળ્યા છે કે મમ્માનો જાસૂસ, એક એમાં ટર્મ છે કે મમ્માનો જાસૂસ ઓલવેઝ હાજર જ હોય. તો એ વર્ડ બી લોકોને રિલેટ કરે કે મારા પપ્પા બી આવું જ કહે છે કે તું મમ્મીનો જાસૂસ છે. સો ફીડબેકથી જ આપણને ખબર પડી શકે કે આ પિક્ચર લોકોને ગમશે કે નહીં. તો આવા ઘણા બધા ફીડબેક મળ્યા છે. તો એટલે જે રિયલ લાઈફ છે એમાં તો એક ફાધર ડોટરનું બોન્ડિંગ છે, તો રિયલ લાઈફમાં તમારું ને તમારા પપ્પા સાથેનું કેવું બોન્ડિંગ છે? બહુ જ સરસ છે. મેં કંઈ પણ કર્યું છે મારા લાઈફમાં એમાં પપ્પાનો ઓલવેઝ સપોર્ટ રહ્યો છે. હી ઇઝ માય રોલ મોડલ. એમને જોઈને મોટી થઈ છું. પપ્પાએ મને કોઈ દિવસ બહુ આમ બોલીને જ્ઞાન નથી આપ્યું કે આમ કરવું જોઈએ ને આવું ના કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. લાઈફમાં મને બેસીને સલાહો નથી આપી, પણ એ એવું જીવન જીવ્યા છે કે એમને જોઈને હું ઇન્સ્પાયર થઈ છું. આઈ ડોન્ટ ડ્રિંક, આઈ ડોન્ટ સ્મોક, આઈ હેવ નેવર ડન એનીથિંગ વિચ, એવું મને આજની તારીખમાં બી ડર લાગે કે પપ્પાને ખબર પડશે, પપ્પા લડશે. તો એટલે એ મને માય ડેડ, માય મોમ બોથ, એ લોકોએ મને એટલું પ્રેમ આપ્યો છે અને સલાહો નથી આપી, પણ એમની લાઈફ એવી રીતે જીવ્યા છે કે હું જોઈને શીખી છું. એટલે તમારા ફાધરે ક્યારે, તમે પહેલા એક ફિટનેસ કોચ હતા અને પછી તમે એક્ટિંગમાં પ્રવેશ કર્યો, તો તમારા ફાધર તરફથી કે એમને ક્યારે એવું કંઈ હતું કે ના ભાઈ તું એઝ અ ફિટનેસ કોચ બરાબર હતી, ભાઈ તારે એક્ટ્રેસ થવાની જરૂર નથી કે તારે ફિલ્મો કરવાની જરૂર નથી, એવું ક્યારે તમારી સાથે એવું કંઈ બન્યું છે? ના, ક્યારેય નહીં. કારણ કે એમને એટલી તો ખબર છે કે આ જેમાં બી કૂદશે સમજી વિચારીને કરશે. સો એવું નથી. ઉપરથી એન્કરેજ જ કર્યું છે. જેમ કે આ મૂવીમાં બી કોઈ પણ જરૂરત હોય, સલાહની જરૂરત હોય, તો હી ઇઝ ઓલવેઝ ધેર. કહેવાય ને કે અમે ક્રેડિટમાં એમને થેન્ક યુ નથી કીધું, કારણ કે હું નથી કહેવા માંગતી કે હી ઇઝ બિયોન્ડ એની મૂવી. આઈ એમ થેન્કફુલ ટુ હિમ ફોર માય લાઈફ એન્ડ એવરીથિંગ. પણ એકચ્યુઅલ મોટા અક્ષરે જો થેન્ક યુ કહેવાનું હોય ને તો એ હું પપ્પાને જ કહીશ. અને આ જે મૂવી છે મતલબ કે 6-7 મહિના લાગ્યા, તો તમને પહેલી વાર એવો વિચાર આવ્યો હોય કે ના ભાઈ મને આ મૂવી કરવું છે, કે એની કોઈ યાદગાર ક્ષણ હોય કે જ્યારે કોઈ તમારા મૂવી સેટ પર કંઈ એવું બન્યું હોય કે જે તમે ક્યારેય ના ભૂલી શકો? बेसिकली शूटिंग की कोई भी ऐसी चीज़ है जो आप भूल ही नहीं सकते. बहुत ऐसे मोमेंट्स होते हैं. अब मेन तो मैं कितने बताऊँ, मुझे याद भी नहीं आएगा, टॉप ऑफ माई माइंड तो कुछ है नहीं. बट एक इनका जो कैरेक्टर है वो आपने ट्रेलर में देखा हो तो जो एंड में साड़ी वाला जो लुक है, दैट लुक इज़ रियली मेमोरेबल फॉर ऑल ऑफ अस, क्योंकि वो एक सरप्राइज एलिमेंट है मूवी का. और उस लुक के अंदर जो इन्होंने परफॉर्म किया था, जो एक रेंज है एक्टिंग की, कि एक फिल्म के अंदर एक इंसान एक ही कैरेक्टर करता है यूजुअली. अब इनकी एक ही ट्रेलर में ही आप देखो तो 3 रेंज दिखती है. एक बबली चर्पी हैप्पी गो एकदम मतलब खुश लड़की है, दूसरी इमोशनल साइड है, तीसरा डी ग्लैम लुक है जो साड़ी में है. तो वो एक ही एक्टर 3 रेंज एक पिक्चर में दिखा रहा है. और जो तीसरी रेंज है वो देखकर हम बहुत खुश हुए थे कि चलो हाँ, वी हैव मेड द राइट डिसीजन, क्योंकि वो उस कैरेक्टर के लिए बहुत ये हो रहा था कि अच्छा सेकंड चांसेस सोच रहे थे कि नहीं ये किसको करना चाहिए, किसी और को लेना चाहिए. लोग भी बोल रहे थे किसी और को ले लो, बट आई हैड दैट कन्विक्शन कि नहीं, आई वांट सपना टू डू दिस. दैट्स व्हाई वी डिड इट. एंड हर फेथ इन द स्टोरी एंड द प्रोसेस वाज अबव एंड बियॉन्ड एनीथिंग. तो वो हो पाया. એટલે સપનાજી, મૂવીના શૂટિંગમાં સરે તમારા સરની દાંત ખાવી પડી હતી કે? એક જ વાર, બાકી નહીં. डाटा तो नहीं था. એક જ વાર. કારણ કે હા, લડ્યા હતા? ના ના એવું નહીં, એવું તો ના કરે ને. પણ એવું થયું હતું કે અમારું ઓલમોસ્ટ 24 આવર્સની શિફ્ટ હતી અને એટલા બધા સીન શૂટ કર્યા હતા ને કે લિટરલી આમ કહી છે મારા આટા આવી ચૂક્યા હતા. તો એ જે લાસ્ટ સીન શૂટ કરવાનો હતો તો મેં એડીને કીધું કે બેસી જા ભાઈ, તું મને ડાયલોગ્સ પ્રોમ્પ્ટ કર, હું બોલી દઉં. તો મેં થોડું એવું કરવાનો ટ્રાય કર્યો હતો. એટલે તમને ખબર, ઓડિયન્સને ના ખબર પડે કે મેં આ હેલ્પ લીધી છે, બટ એવું કરવાનો એક ફેલ ઈરાદો મેં કર્યો, કારણ કે મને એવું ફીલ થયું કે થોડું જલ્દી પતી જાય તો શું બધા છૂટે ઇન શોર્ટ.
તો એ મેં કર્યું મારો આ ખતરા, તો આસિફ પુલ્ડ મી અસાઇડ કે આ શું કરે છે, કે નહીં આતા. મેં તું આતા હે પછી પછી જલ્દી પતે એમ. તો કે નહીં જો યાદ હે વૈસે બોલો, કોઈ પ્રોમ્પ્ટિંગ નહીં મિલેગી. બસ આવું એક વાર થયું છે, બાકી હું એકદમ બહુ સિન્સિયર સ્ટુડન્ટના જેમ મેં કામ કર્યું છે. અને આ મૂવીમાં તમે ફર્સ્ટ જે છે તે અંબાજી મંદિરથી અંબામાના આશીર્વાદ લઈને તમે શરૂઆત કરી છે ને, પ્રમોશન કર્યું છે, તો ત્યારે કેવું ફીલ થયું? બહુ જ સારું, બિકોઝ માતાજીના આશીર્વાદથી જ, અને ઇનફેક્ટ એ આઈડિયા આસિફ નહોતો કે આપણે માતાજીના આશીર્વાદથી શરૂ કરીએ. મેં કીધું ધીસ ઇઝ અ બ્યુટિફુલ આઈડિયા. અને અમે ડે 1 પર, એટલે ઓલમોસ્ટ 1st ફેબ 2nd ફેબ અમે ગયા અને પછી અમે શરૂઆત કરી. અને પછી તમે નહીં માનો, એવરીથિંગ હેઝ બીન સો નાઇસ એન્ડ સ્મૂથ. એટલે માતાજીમાં ફેથ હોય અને એમના આશીર્વાદથી શરૂ થયેલી કોઈ પણ વસ્તુ સ્મૂથ અને સરસ જ થાય. અને સર, જે પર્વત ફિલ્મ છે એનું જે સ્ટાર કાસ્ટનું સિલેક્શન છે તે તમે શું વિચારીને કર્યું કે ભાઈ આ રોલ છે એના માટે આ જ બેસ્ટ રહેશે? उसका सिंपल प्रोसेस था. बाप का कैरेक्टर बहुत कूल कैरेक्टर है. अब एकदम कूल हैप्पी एक चार्मिंग आदमी हमें चाहिए जो एज में डेफिनेटली हो लेकिन दिखने में एकदम हैंडसम हो. तो हु बेटर देन हितू कनोडिया सर. तो वो एक सिलेक्शन, हाँ. तो वो उनको जब नरेट किया तो ही वॉज ऑल इन कि भाई करते ही हैं. तो दैट वॉज सॉर्टेड. देन दूसरे भी जो लोग हैं, मोना मैम है. मोना मैम बहुत इंटीग्रल पार्ट है मूवी का. तो उनका भी जो कैरेक्टर है वो भी एक बहुत स्ट्रॉन्ग वुमन का कैरेक्टर है. देन पिंकी बहन है, पिंकी पारिक. पिंकी पारिक भी एक स्ट्रॉन्ग इंडिपेंडेंट वुमन का कैरेक्टर प्ले कर रही है. एक स्ट्रॉन्ग, मतलब जितने भी विमेन हैं ना इस फिल्म में, उनको आप अपनी मदर में, अपनी दादी में, अपनी बहनों में, सब में देखते होंगे कि नहीं यार ये कैरेक्टर उनके जैसा है. एक घर में पता है ना कि कोई एक औरत सहमी हुई होती है, एक औरत एकदम मजबूत होती है, लेकिन सबका दिमाग और सबका क्या कहते हैं इरादे और सब लोगों की सोच बहुत पॉजिटिव और प्योर होती है. लेकिन हाँ, पॉइंट ऑफ व्यू अलग होता है और सबकी सोच एक ही तरीके से अलाइन होती है, जो यही होती है कि हम कैसे और सुधार करें. हमारे रिश्तों में हो गया, हमारे काम में हो गया. विमेन आर ऑलवेज लाइक केटरिंग टूवर्ड्स इम्प्रूवमेंट. तो वो इम्प्रूवमेंट को लेकर और जो बेस्ट हो अपने आसपास वालों की लाइफ में जो विमेन करती हैं वो हमारी फिल्म में विमेन ने किया. એટલે કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે. એટલે દરેક ક્ષેત્રમાં મહિલા તો હોય જ છે, કે કોઈ સફળ બિઝનેસમેન હોય કે સફળ કોઈ પણ પુરુષ હોય, એની પાછળ મહિલાનો તો હાથ હોય જ. होता है. वो बैलेंस कैसे होगा? वो बैलेंस के लिए ही ये बहुत ज़रूरी है. और जो अक्सर फिल्मों के अंदर हीरोइन हो या फीमेल कैरेक्टर फॉर दैट मैटर, उनको 20% फिल्म में दिखा है, बाकी 80% हीरो लीड कर रहा है. हाँ, ये जो एक वो था ना, वो हमारी फिल्म में बिल्कुल नहीं है. यहाँ सबको इक्वल स्क्रीन टाइम एंड इक्वल प्रेजेंस, इक्वल इम्पोर्टेंस मिली हुई है. कैरेक्टर सबके इक्वली स्ट्रॉन्ग है. तो वो लोगों को जब देखेंगे तब बहुत मज़ा आएगा. और कहीं ना कहीं हर इंसान, किसी ना हर एज ग्रुप का इंसान देख सकता है वैसी फिल्म में. यू सर्टिफिकेट है तो सभी देख सकते हैं. પરિવાર સાથે જોઈ શકે. हाँ, नथिंग वल्गर, नथिंग लाइक डिफेमिंग टू एनीवन और ऑफेंसिव, कुछ नहीं. बहुत प्योर फिल्म है, बहुत स्लाइस ऑफ लाइफ है. आप आराम से देख सकते हैं. હું તો બહુ એક્સાઇટેડ છું કે જલ્દી 21 ફેબ્રુઆરી આવે અને જલ્દી હું પર્વત મૂવી જોઉં. અને જે વાત કરી સરે કે એઝ એ ફાધરના રોલમાં જે હિતુ કનોડિયા, તો જે હિતુ કનોડિયા છે તેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાય છે. તો તેની સાથે તમે ફર્સ્ટ ટાઈમ કામ કર્યું છે, તો તેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સુપર, કારણ કે એ ભલે સુપરસ્ટાર છે જ, પણ એ જ્યારે એમના સાથે તમે કામ કરતા હોય તો તમને ક્યારે નાનું ફીલ ના થાય, કે તમને એવું ફીલ ના થાય કે તું ન્યૂ કમર છું, હું સુપરસ્ટાર છું. તો એ જે એમની ક્વોલિટી છે, કે જે રીતે એમને કામ કર્યું છે, મેં એમને કીધું પણ ખરું કે તમને કંઈ લાગતું હોય તો પ્લીઝ મને કહેજો, ક્યાંય બી તમને એવું લાગે. સો બિકોઝ શું કરો ફાયદો ના લઈએ, હી ઇઝ અ લેજન્ડ. એ શીખવા મળે. હા, એ તો આખી યુનિવર્સિટી છે. તો બહુ જ મજા આવી સર જોડે કામ કરવાની. સપનાજી, કે આ તમારું ફર્સ્ટ ફિલ્મ છે, એટલે તમે એક્સાઇટેડ પણ હશો અને સાથે નર્વસ પણ હશો કે ભાઈ દર્શકોને આ ગમશે કે નહીં. તો એવું કોઈ દર્શકોને એવો કોઈ સંદેશો આપવા માંગશો કે જેથી જે લોકો છે તે થિયેટરમાં જોવા જાય? આ ફિલ્મ પર્વત ફિલ્મ છે, ખાસ થિયેટરમાં જોવા જાય.
સી હું એક્સાઇટેડ બહુ છું, નર્વસ નથી. કારણ કે મારાથી જે થઈ શકતું હતું સમય સંજોગો અનુસાર કે જે મારી ત્યારની એબિલિટીઝ હતી, મેં મારું 110% આપ્યું છે. એટલે હું નર્વસ નથી, એક્સાઇટેડ જરૂર છું. અને મને વિશ્વાસ છે કે ઓડિયન્સ થિયેટરમાં જઈને જોશે મૂવી તો એમને એવું લાગશે કે ઓનેસ્ટી દેખાશે. એટલે હા, કેટલું ગમે, આખું પિક્ચર ગમ્યું, અડધું ગમ્યું, થોડું ગમ્યું, એ ઓડિયન્સ પર છે. બધાના ટેસ્ટ અલગ હોય, બધાનું લાઇકિંગ અલગ હોય, તો એ ડેફિનેટલી હું ઓડિયન્સ પર છોડું છું. પણ જો મારા કેરેક્ટરની વાત કરીએ, રાહત જે મારું કેરેક્ટર છે, તો મેં રાહતમાં 110% આપ્યું છે. એટલે હું બહુ જ એક્સાઇટેડ છું. ઓકે. અને સર, તમે ગુજરાતી ફિલ્મની સાથે હિન્દી ફિલ્મો પણ બનાવી છે, રાઈટ? एक बनाई थी हाँ, जो अभी ऑन होल्ड है लेकिन बनेगी वो भी थोड़े टाइम ઓકે, के તો बाद. તેને લઈને શું કહેશો કે તમારો એક્સપિરિયન્સ એવો કે ગુજરાતી અને હિન્દી બંને ફિલ્મો બનાવવા માટે, કે બંનેના વિચાર, કે લાઈક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખી અલગ છે, બોલિવૂડ છે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખી અલગ છે, તો તેને લઈને શું કહેવું? सेम है प्रोसेस, सब जगह सेम है. ઓકે. मेहनत सब जगह होती है एंड बस फ़र्क ये होता है कि वहाँ बजट बड़े होते हैं, यहाँ बजट कम होता है. लेकिन यहाँ पे काम ज़्यादा होता है. यहाँ पे काम जिस तरीके से होता है, जो हमने काम किया है, सो वी हैड अ लिमिटेड बजट बट वट एवर क्वालिटी दैट वी हैव गिवन इन द फिल्म, दैट इज़ ऑडियंस आर टॉकिंग. वो लोग ही बोल रहे हैं कि क्या उनको कितना पसंद आ रहा है. जो कलर ग्रेडिंग आप देखो, लोकेशन देखो, एवरीथिंग इज़ सो ब्यूटीफुल, सब चमक रहा है. એટલે એવું હોય છે કે ભાઈ જે ખાસ જે ગુજરાતી દર્શકો હોય તેમનો ટેસ્ટ અને તેમને જે કહાનીઓ ગમતી હોય એ આખી અલગ હોય, અને જે તમે હિન્દી બનાવો છો કે જે બોલિવૂડ, એ જે આખું આખું જે નેશનલના જે લોકો જોતા હોય, દેશના લોકો, તો એનું આખું જે ટેસ્ટ છે અલગ હોય, તો એમાં કેવી રીતે તમે એડજસ્ટ કરો? ऑडियंस को है ना, आज तक कोई एक इंसान बोल दे ना कि मैं समझ गया हूँ ऑडियंस को क्या चाहिए, तो झूठ बोल रहा है. कभी हो ही नहीं सकता कि कोई ऑडियंस को समझ पाया हो. अभी पुष्पा जो चल रही है, पुष्पा मूवी इतनी रिग्रेसिव भी है, इतना उसके अंदर क्या बोलते हैं, थोड़ा बहुत डिफेमेशन भी है, थोड़ा रिग्रेसिव कंटेंट भी है, एंटी वुमन भी है, बट एंटरटेनिंग लग रही है लोगों को, तो 1,000 करोड़, ये करोड़, वो करोड़ कमा रही है. ऑन दी अदर हैंड, लापता लेडीज़, व्हाट अ ब्यूटीफुल फिल्म, हाउ नाइसली रिटर्न एंड ब्यूटीफुली पिक्चराइज रिलेशनशिप एंड एवरीथिंग. वो फिल्म नहीं चलती थिएटर में. तो ऑडियंस को जो पसंद आता है वो ऑडियंस जाके डिसाइड करके थिएटर में देखती है, एंड उनकी चॉइस है वो कि हमें जो अच्छा लगेगा हम थिएटर में जाके उसी पे स्पेंड करेंगे. तो वो ऑडियंस पर ही है कि वो गुजराती देखें, हिंदी देखें, वो अपना पैसा कहाँ लगाना चाहते हैं वो उन पर है. पर बात जहाँ तक कंटेंट की आती है, कंटेंट हमेशा जीतता है. नेटफ्लिक्स पर जब रिलीज़ हुई लापता लेडीज़, तो पूरी दुनिया ने देखी उसको एंड दुनिया ने अप्रिशिएट की वैसा. तो वो एक फ़र्क वो हमेशा रहेगा. मैं कितना भी सोच के ये बना लूँ कि नहीं ये ऑडियंस को मज़ा आएगा ही आएगा, हो सकता है 10 लोगों को आए थिएटर में, 90 लोगों को ना भी आए, तो वो हम कभी नहीं सोच सकते कि ये ऑडियंस को इसमें तो मज़ा ही आने वाला है, या ये चीज़ तो डेफिनेटली चलेगी. अगर ये फॉर्मूला क्रैक हो गया होता तो पिक्चरें फ्लॉप नहीं होती. क्योंकि बॉलीवुड में आप देखो ढेरों फिल्में बनती है, आपको कितनों के नाम याद होंगे. 2024 की आप मेरे को मैक्सिमम 10 पिक्चरें गिनवा सकोगे, लेकिन बनी 300 थोड़ी बता सकोगे. सिमिलरली गुजराती इंडस्ट्री में भी जो 100-150 पिक्चरें बनती है, वो 100-150 में से स्क्रीन पे आती सिर्फ 20-22, और 20-22 के अंदर आपको याद रहेगी 3-4. तो वो ऑडियंस के ऊपर ही है. वी हैव टू लिव इट टू ऑडियंस. आप अपना मार्केटिंग अच्छे से करो, आप पिक्चर ऑनेस्टी से बनाओ, देन दे आर गॉड्स. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે કેવું કહેવાય ને કે કોમેડી ફિલ્મો હોય ને, ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટલી કોમેડી ફિલ્મો હોય છે કે ભાઈ કોમેડી હોય તો જ ચાલે એમ. તો તમે આજે પર્વત ફિલ્મ છે એ એક નવી કહાની પર તમે બનાવી રહ્યા છો કે જેમાં કોમેડી નથી, કોઈ અધર સ્ટોરી છે. તો તમને જ્યારે એવો કોઈ વિચાર આવ્યો કે પર્વત ફિલ્મ બનાવી છે, તો મતલબ તમને એવું થયું હશે કે ભાઈ ગુજરાતી દર્શકોને તો કોમેડી ફિલ્મ જ ગમે છે, તો હું આ પર્વત ફિલ્મ બનાવીશ, તો કે ડર કેવું લાગ્યું હતું કે ભાઈ આ લોકો જોવા જશે નહીં જાય કે? नहीं, ये एक बहुत गलत परसेप्शन है. अगर ये परसेप्शन सही होता तो वश नहीं चलती. वश में कहाँ कॉमेडी थी, इतनी डार्क फिल्म है, वो चली ना, तो उसमें लोगों को मज़ा आया, इतना अप्रिसिएशन मिला. एंड जो कॉमेडी है, सी देयर इज अ सेपरेट क्या बोलते हैं कैटेगरी. जो कॉमेडी देखना चाहते हैं वो कॉमेडी देखते हैं, लेकिन ऐसा नहीं कि गुजराती सिर्फ कॉमेडी देखते हैं.
वरना अहमदाबाद में दूसरी पिक्चरें तो रिलीज ही ना हो और हिट ही ना हो। इंडिया के सबसे बड़े सेंटर्स में से गुजरात एक है जो इतना बड़े धंधा केटर करता है। એટલે એક જે ધબ્બો લાગી ગયો છે કે ગુજરાતમાં જે છે તે કોમેડી ફિલ્મો જ ચાલે, પણ એવું નથી. ગુજરાતમાં બધી જ ફિલ્મો, દરેક પ્રકારની ફિલ્મો છે. क्वालिटी फिल्म्स डेफिनेटली, जो भी हो क्वालिटी फिल्म्स चलती ही हैं। आप क्वालिटी फिल्म बनाओ, ऑडियंस को आपका टीज़र ट्रेलर अच्छा लगा, वो टिकट खरीद के जाएंगे, और फिर अगर नहीं अच्छा लगा तो दूसरों को भी रोकेंगे। तो आप वर्ड ऑफ माउथ के लिए फिल्म बनाओ कि आप गए, आपने अपने दोस्तों को बोला नहीं मैं ये देख कर आई हूँ, तुम जाना, तुमको अच्छी लगी। वैसे वर्ड ऑफ माउथ से ही पूरा धंधा बन रहा है गुजराती में। સપનાજી, ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મ રિલેટેડ કોઈ એવી વાત કે જે તમે ક્યારેય ભૂલી ના શકતા હોય અને તમે શેર કરવા માંગતા હોય? એવો એક એપિસોડ ડેફિનેટલી નથી, પણ ઘણા બધા બિટ્સ એન્ડ પીસીસમાં હોય, કારણ કે અમે લોકો 16 કલાક, ક્યારેક તો 24 કલાક કામ કર્યું છે, એટલે એવા ના અમને એવો કોઈ સ્કોપ મળ્યો છે કે થોડા રિલેક્સ થઈએ. અમે બહુ જ મહેનત કરી છે. સો એવી કોઈ તો એઝ સચ મને કોઈ, ડુ યુ રિમેમ્બર એની વન પર્ટિક્યુલર મેમરી પાસિંગ द पार्सल? मतलब फन वाली फन या कोई भी, मुझे एक ही मेमोरी पता है, आ નથી આવ્યું, આ બાકી છે. હું મેકઅપ કરાવતી હોઉં, નહીં, હું મેકઅપ કરાવતી હોઉં અને ત્યારે મને ખબર પડે કે એક અમારો ટ્રક ફસાઈ ગયો હતો જેમાં લાઇટ્સ હતી, અને બિકોઝ આઈ એમ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી એઝ અ પ્રોડ્યુસર, તો વાઇલ માય મેકઅપ ઇઝ ઓન, હું ચિંતા કરું છું કે મારા ડાયલોગ બધું સાઈડ પર, હું એ ટેન્શન કરું છું કે ટ્રક નહીં આવે તો શું થશે. તો આવા બધા ટેન્શનો વચ્ચે કામ કર્યા છે, પણ એટલે ફોન્ડ મેમરીઝમાં આવી બધી જ મેમરી છે કે वो नहीं आया, चाय नहीं आई, ये नहीं हुआ. મારી ફોન્ડ મેમરીઝ આવી જ છે. આપની फॉन्ड मेमोरीज तो सबसे पहले तो यही है कि जो जगह पे घूमना पसंद हो उस जगह पे अगर आप शूट करते हो યસ, तो मज़ा आता है। हमने गोवा में शूट किया हुआ है, तो गोवा में इतना ब्यूटीफुल शूट हुआ है, इतना प्यारा हम लोग को वेदर मिला था वहाँ पे, तो बहुत मज़ा आया वो शूट करने में। तो ये एक फॉन्ड मेमोरी है कि वहाँ पे हमने जो शूट किया बहुत अच्छा लग रहा है, तो वो सेटिस्फैक्शन है, इसीलिए दैट्स अ फॉन्ड मेमोरी फॉर अस। और बारिश बीच में परेशान कर रही थी, पर वो अपना काम वो भी करेगी, नेचर है। અચ્છા. સપનાજી, કેટલાક લોકો, મોસ્ટ ઓફ જે યંગસ્ટર્સ હોય છે ને, એવું વિચારતા હોય છે કે ભાઈ ગુજરાતી ફિલ્મ જોવીને એ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ મની છે, કે ભાઈ એ લોકો ગુજરાતી ફિલ્મ કરતાં બોલિવૂડની ફિલ્મો કે સાઉથની ફિલ્મો કે જોતા હોય છે મોસ્ટ ઓફ. તો તેને લઈને શું કહેશો? સી, હું મારો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ શેર કરીશ. અમે લોકોએ જે મારું સોંગ છે ડિસ્કો ગરબા, એનું પ્રમોશન અમે નવરાત્રિમાં જ સ્ટાર્ટ કર્યું હતું, બિકોઝ ઇટ ઇઝ અ ગરબા સોંગ. તો ગરબામાં કોણ હોય? યુથ મોસ્ટલી. અને અમે લગભગ 8 દિવસ અમે પ્રમોટ કર્યું, 14 વેન્યુઝ પર ગયા હતા, અને ત્યાં બધા જ યંગસ્ટર્સ મોસ્ટલી હતા, અને એ લોકોએ એટલો સારો રિસ્પોન્સ આપ્યો. એટલે મને નથી લાગતું કે તમે લાઈફમાં ક્યારે માં અને માતૃભાષાને ભૂલી શકો છો. સો જો તમે વર્થ ઇટ મૂવી બનાવો, કારણ કે સી ઇન્ક્લુડિંગ મી, આપણે કોઈ પણ પિક્ચર જોવા જઈએ તો આપણે પહેલાં તો સમય ઇન્વેસ્ટ કરીએ છીએ, પછી પાર્કિંગ શોધવું પડતું હોય છે, ફેમિલી સાથે ગયા તો એ લોકો, હા, એટલે બધી રીતે, એને પોપકોર્નથી માંડીને ટિકિટના પૈસાથી માંડીને કયા કપડાં પહેરીશ એ બધું ટેન્શન કરવું પડતું હોય છે. હવે આટલી તમે મહેનત કરીને પિક્ચર જોવા જાઓ છો, તો પછી સામે પિક્ચર ચાહે ગુજરાતી હોય, હિન્દી હોય કે હોલિવૂડનું હોય, એ એટલું વર્થ ઇટ તો હોવું જોઈએ ને કે તમને આ બધી એફર્ટ જે કરી એવું લાગે કે હા જ વસૂલ થઈ, ભલે બહુ જોરદાર નહોતું પણ વસૂલ તો થઈ. સો એ જો તમે બનાવો ને, તો ગુજરાતી લોકો કેમ, તમે ઘરમાં શું, તમે જો કોઈ પણ માણસ ગમે તેટલો, હું પોતે ઇંગ્લિશ મીડિયમમાં ભણી છું, પણ મને સપના તો ગુજરાતીમાં જ આવે છે. એટલે કોઈ પણ એવું વ્યક્તિ જે હોય કે જેના ઘરે ગુજરાતી બોલાતું હોય, કે આપણે વિચારતા હોય તો આપણે ઇંગ્લિશ, તો એ તમને ટ્રાન્સલેટ કરીને જ તમે બોલવાના છો. સો પોઈન્ટ એ છે કે તમે વર્થ ઇટ બનો, એટલે બધું ઓડિયન્સના માથે ઢોળી દેવું કે યંગસ્ટર્સ નથી જોતા. તો હવે એક બાજુએ રીલ્સમાં એટલું બધું એડવાન્સ કોન્ટેન્ટ જોવે છે કે કોરિયન ડ્રામા જોવે છે. હવે એ વ્યક્તિને પછી તમે આજની તારીખમાં બી પછી ઝાડની આજુબાજુ ડાન્સ કરતા લોકો બતાવશો તો એ નહીં જ જોવે, અને હું પોતે ના જોઉં તો મારો ઓડિયન્સ ક્યાંથી જોવે? સો એટલે ઓડિયન્સનો વાંક નથી હોતો.
એટલે મને પણ એવું છે કે આપણે કેવું ગુજરાતી ફિલ્મ જોતા હોઈએ ને તો આપણને એમ થાય કે ના આપણા છે એમ કે આપણી લેંગ્વેજમાં જે લોકો વાતચીત કરતા હોય એટલે જોવાની વધારે મજા ગુજરાતીમાં આવે કે બેઝિકલી આપણે ગુજરાતી છીએ, આપણે ગુજરાતી ફિલ્મ જોઈએ. હિન્દીમાં એટલું બધું ખાસ આપણને પેલું કેવું આપણાપણું જે લાગે ને એ ગુજરાતી ફિલ્મમાં એવું થાય એટલે ગુજરાતી ફિલ્મ જોવાની મજા આવે. સાચી વાત છે. તો એ જોવે જ ઓડિયન્સ. જો તમે સારું બનાવશો, રિલેટેબલ બનાવશો તો કેમ ના જોવે. आसिफ जी, ये जो डिस्को गरबा सॉन्ग है ना फिल्म में, तो इसका सिंगर कौन है? उसके सिंगर बहुत फेमस बॉलीवुड के सिंगर है जिसका नाम है नकाश अजीज़, जिन्होंने अभी पुष्पा 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 जो बच रहा है वो उन्होंने गाया, जबरा फ़ैन हो गया उन्होंने गाया, एंड जिसने अपना गुजराती वर्जन गाया जबरा फ़ैन का, अरविंद वेगड़ा अपने भाई भाई, वो भी एक वर्जन इस डिस्को गरबा का गाने वाले हैं. तो दो फेमस सिंगर ये गाना गा चुके हैं. तो फर्स्ट टाइम गुजराती सॉन्ग नहीं, फर्स्ट टाइम नहीं, उन्होंने काफ़ी गुजराती गाने गाए हैं लेकिन हमारे लिए पहली बार गाया है. हाँ. સપના જી, તમે આ ફિલ્મમાં આર્ટિસ્ટ કેટલા બધા બહુ બધા આર્ટિસ્ટ જોડે તમે કામ કર્યું હશે તો તેનો એક્સપિરિયન્સ કેવો છે? બહુ જ સરસ, કારણ કે જેમ કે અરવિંદભાઈ છે તો હી સચ અ જેમ. મેં એમને ફોન કર્યો, મેં તો અરવિંદભાઈ પિક્ચર છે મારું ને તમારે અંદર પાર્ટિસિપેટ કરવાનું છે. તો એમણે કોઈ પણ પ્રકારના સવાલ નથી પૂછ્યા એને હી જસ્ટ સેડ યસ કે ઓકે ડન હું કરીશ. એવી જ રીતે મકરંદભાઈ છે, મકરંદ શુક્લા, તો એમને પણ એ મને નાની બહેન માને છે તો મેં એનો ફાયદો ઉઠાવી લીધો. મેં કીધું મકરંદભાઈ પિક્ચરમાં કરવાનું છે કામ તમારે એન્ડ હી અગ્રીડ. દેન પિંકી બહેનના સાથે કામ કરવાની એટલી મજા આવી છે. એ હું આઈ વોઝ સો મેસ્મરાઇઝડ. અમારું જે લોંગેસ્ટ ડે હતો, અમે ઓલમોસ્ટ 24 કલાક કામ કર્યું, તો એમાં એમનો એક પાર્ટ છે તો એ એટલો લાંબા ડાયલોગ્સ હતા એમના. એ મેકઅપ એ ઓલરેડી કોઈક શૂટ પરથી આવ્યા હતા, બહુ જ લાંબા ડાયલોગ્સ હતા અને આઈને જે ધડ પરફેક્ટ એમણે જે ડિલિવર કર્યા છે. અને એ વ્યક્તિનું ખરેખર રિસ્પેક્ટ એટલા માટે કરું છું કારણ કે મારા ક્લોઝ શોટ ચાલી રહ્યા હતા એન્ડ આઈ એમ અ ન્યૂ બી, મારું ફર્સ્ટ મૂવી છે તો મને આમ અહીંયા પીલો પડ્યું છે એના સામે જોઈને એક્સપ્રેશન કદાચ ના આવી શકે. મારે કોઈ વ્યક્તિ હોય તો હું વધારે સારું બોલી શકું. તો એ બેસ્યા, મેં એવું નહોતું કીધું કે તમે મેમ બેસો ને, તો એ બેઠા રહ્યા. એમનું ક્લોઝ શોટ નહોતો, મારો ક્લોઝ શોટ હતો. એ તો દેખાવાના બી નહોતા, પણ હું સારું ડિલિવર કરું એના માટે બેઠા રહ્યા. તો એ વસ્તુ મારી દિલ જીતી લીધું કે એમને કોઈ ફરજમાં નહોતું આવતું, એ તો ઊભા થઈને રેસ્ટ કરવા. હા, પણ એ બેઠા રહ્યા અને એવું નહીં બેઠા રહ્યા. એમણે જે સામેના ડાયલોગ્સ હોય એ મારા સારા આવે એના માટે એમણે સામે મારી સાથે એ કોન્વર્ઝેશન જે અમારું ચાલી રહ્યું હતું એનું જ કોન્વર્ઝેશન એમણે મારા સાથે કર્યું. તો એના માટે મને ખરેખર એમના માટે બહુ જ રિસ્પેક્ટ છે કે આવું કોઈ એક ન્યૂબી માટે કરે એટલે એ તમારા માટે બહુ જ સારી એક છાપ છોડી જાય લાઈફ લોંગ કે આ વ્યક્તિ મારા માટે આવું કર્યું હતું. સો એ ઇવન મોના મેમ ના જોડે પણ બહુ જ મજા આવી કારણ કે એ કેટલા મૂવીઝ કરી ચૂક્યા છે અને સ્ટીલ એમનામાં કોઈ એવું એર નથી. સો અરવિંદભાઈ તો સેલ્યુટ છે એમને ફોર ધ હ્યુમન હી ઇઝ. મકરંદભાઈ, પિંકીબેન, આવા ઇવન અમારા સાથે જે બીજા બધા આર્ટિસ્ટ હતા, એહતશામ બાબી, હી વોઝ ઓલ્સો વેરી નાઇસ, અક્ષત ઈરાની, તો એ બધા સાથે કામ કરવાની એટલી મજા આવી કે કોઈકના પાસેથી કંઈક શીખવાનું હતું અને એવરીબડી વર્કડ વેરી હાર્ડ. સો આમ કહેવાય ને કે અમે જે પણ એક્ટર્સ અમારા મૂવીમાં સિલેક્ટ કર્યા એવું લાગે છે કે ના ભાઈ વી ડીડ ફેર જોબ, વી ડીડ અ ગુડ જોબ. શૂટિંગ પછી એક આમ ફેમિલિયર જે બની જાય ને કે ના આપણા પરિવારના જ લોકો છે, હા એવું ફીલ થાય. યસ, ઇવન છાયાબેન જે એક સારો રોલ કરી રહ્યા છે, સ્ટ્રોંગ રોલ કરી રહ્યા છે, તો એમનું મને એટલા એક્સપ્રેશન્સ ગમે છે, ધ વે શી ઇઝ. બહુ મજા આવી બધા જોડે. એટલે યાદગાર કહેવાય ને કે Yes, yes. પર્વત ફિલ્મનું શૂટિંગ છે એટલે ક્યારેય ના ભૂલાય. Yes, કે આટલા definitely. સારા લોકો તમને મળ્યા. યસ, એક્ટર્સ પણ સારા અને માણસો પણ સારા. તો હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ લઈ લઈએ. ઓલ સેટ. કે હું તમને ક્વેશ્ચન પૂછીશ ને તમે આન્સર કરવાનો. ગિફ્ટ કેવું કંઈ મળવાનું છે તો મહેનત કરું. ફર્સ્ટ ક્વેશ્ચન, તો તમારા ફાધર કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, રાઈટ? તો તમને ક્યારે રાજકારણમાં જવાનો વિચાર આવ્યો ખરી? મેં કહું છું ને, મેં જે પણ કર્યું છે એ મેં ક્યારેય વિચાર્યું નથી, કૂદી જ પડી છું જે ઓપોર્ચ્યુનિટી આવી. અને હા, આઈ વોઝ પ્રિપેર્ડ. એવું નથી કે કૂદી પડી છું એટલે હવે એક્ટિંગ શીખવું નથી, કંઈ મહેનત નથી કરવી, બસ કૂદી જવું છે, એવું નહીં. જે કર્યું દિલથી કર્યું. પણ સમય સંજોગો અનુસાર વજન ઉતાર્યું તો ફિટનેસ કોચ બની ગઈ, એનું એડ્યુકેશન લીધું. પછી
એક્ટિંગ ઓપોર્ચ્યુનિટીઝ મળતી થઈ તો પહેલાં મહેનત કરી, પછી એમાં જંપલાયું. હવે આગળ જોઈએ, જો એના દરવાજા ખખડાવવાનો ટાઈમ હશે તો એ પણ કરી લઈશું. એટલે કે જયનારાયણ વ્યાસને ફોલો કરવાનું કે નામે મને પોલિટિક્સમાં જવું છે કે સી પપ્પાએ છે ને કોઈ દિવસ એમના એ જે કરે છે એ ક્યારે એવું અમારા પર થોપ્યું નથી કે તમે લોકો બી આ કરો. અને ઇનફેક્ટ એમના જે કોન્ટેક્ટ છે એવું પણ નહીં કે મારી ડોટર છે તો જરા જોઈ લેજો ને, એવું લાઈફમાં નથી કર્યું. એટલે પપ્પાના જે પોલિટિકલ કોન્ટેક્ટ હશે ને એમાંથી 99% લોકોને હું નહીં ઓળખતી હોઉં. અને હી હેઝ નેવર ઇમ્પોઝડ એનીથિંગ ઓન મી. કદાચ કાલ ઉઠીને કંઈ પણ કરીશ તો એ એમના આશીર્વાદ તો એ તો ભાઈ જોઈએ જ. બટ એવું કોઈ સેટ એજન્ડા ટાર્ગેટ કંઈ મગજમાં નાખી દીધું હોય. મારા પપ્પાની બ્યુટી જ એ છે કે માની લો એમના ને મારા વિચારો ક્યાંક અલગ હોઈ શકે તો એવું નહીં કે ના હું આ વિચારું છું તું પણ આ જ વિચાર. નેવર. મારા અલગ જ રહેવા દે કે ઓકે. જનરલ એવું હોય કે ભાઈ મારા પપ્પા કામ છે તો ચલો ત્યાં મારું ચાલશે, ત્યાં મારું એવું ક્યારે નહીં થાય. હું ક્યાંય જોઉં તો મને કે તમારા ફાધરને હું ઓળખું છું પણ પપ્પાએ મને ના કીધું હોય કે મને ઓળખે છે. સો આઈ એમ બ્લેસ્ડ કે એ જે છે ને આ બધું ફૂટ ઇન ધ ડોર તમને મળી જાય પણ પછી અંદર તો તમે તમારા તમારી કેપેસિટી અને કેપેબિલિટીઝ પર જ આગળ જતા હોય છે. એટલે એ વસ્તુ મને પપ્પાની ઓલવેઝ સપોર્ટમાં રહી છે કે ક્યાંય પણ લાગવગ નથી લગાવી. ક્યાંય પણ એવી મારી ડોટર છે જોઈ લેજો, નહીં તો ડોટરે જિંદગીમાં કંઈ ઉખાડ્યું જ ના હતું. એક્ઝેક્ટલી. તમારી લાઈફની કોઈ એમ્બેરેસિંગ મોમેન્ટ છે? એ થોડી અહીંયા રિપીટ કરું, ભૂલી ગઈ હોય ફરીથી રિપીટ કરો એટલે લોકોને બી ખબર પડે કે કોઈ ફની મોમેન્ટ એવું? ફની એક સ્ટુપિડ મોમેન્ટ થઈ હતી. હું દિલ્હી ગઈ હતી, એમાં એક લિફ્ટમાં, એટલે આઈ વોઝ ગોઈંગ ફોર વર્ક, મારું શૂટ હતું તો એ લિફ્ટમાં એક અંકલ હતા, એમના હેડફોન હશે મેં નહોતા જોયા અને એકદમ એમનું કંઈક એવી જ કોન્વર્ઝેશન ચાલી રહી હતી કે લિફ્ટમાં હું આમ તેમ. સો એ લિફ્ટમાં એન્ટર થઈ અને હી વોઝ સેઇંગ ગુડ મોર્નિંગ. તો એ એમના ફોનમાં કોકને ગુડ મોર્નિંગ કહેતા હશે ને હું ચાલુ પડે કે ગુડ મોર્નિંગ આમ તેમ ફલાણું ઢીકણું. પછી મને ખબર પડી કે મારા સાથે વાત જ નહોતા કરી રહ્યા, હી વોઝ ઓન હિઝ કોલ. એટલે આવા નવ એક્સપિરિયન્સ. હા હું ચાલુ પડી ગઈ કે મારા સાથે કોન્વર્ઝેશન ચાલી રહી છે. અચ્છા, એવું ક્યારે બન્યું છે કે તમે તમારા પેરેન્ટ્સને જૂઠું બોલ્યા હોય અને એનો અફસોસ તમને આજ સુધી હોય? નેવર એવર. કોઈ બહાનાઓ બનાવીને બહાના એટલે સિલી બહાનું કદાચ બનાવ્યું, કોઈક અડધો કલાક એક્સ્ટ્રા ફ્રેન્ડ્સ જોડે રહેવું હોય તો કીધું હોય કે મમ્મી હજુ નથી આવ્યું, વ્હીકલ નથી કે વોટ એવર. પણ જુઠ્ઠું તો જીવનમાં નથી બોલી. તો તમે બહુ ડાયા બહુ જ. કેમ કે મેં ક્યારેક બોલ્યું હશે. મને ઓલવેઝ આઈ એમ વેરી ગોડ ફિયરિંગ એન્ડ પેરેન્ટ્સ ફિયરિંગ. મારા માટે મમ્મી પપ્પાથી આગળ દુનિયા જ નથી. તમારા જીવન પર ફિલ્મ બને તો એનું ટાઇટલ શું હશે? ઓ બાપરે, આવું જ હોઈ શકે? ઓ બાપરે, આ શું છે? આ જ હોય છે. પરફેક્ટ બોલી ગઈ હું. જો તમારે પર્વત ફિલ્મનો એક ડાયલોગ બોલીને જ વાત કરવી પડે તો એ ડાયલોગ કયો હશે? સો ઘણા બધા એવા ડાયલોગ્સ છે, અડધા તો રિવીલ નથી કરવા માંગતી, નહીં તો પછી તમે મૂવી જોશો તો મજા નહીં આવે. પણ એક કોન્વર્ઝેશન છે જેમાં હું અને મકરંદભાઈ કોન્વર્ઝેશન કરી રહ્યા છે. એ ઓફિસ સીન છે જેમાં હું એવું કહી રહી છું કે અમે જેન્ડરને આ ઓફિસની બહાર રાખીએ છીએ. ઇટ્સ ટોકિંગ અબાઉટ વિમેન એમ્પાવરમેન્ટ. તો એ વસ્તુ મને એટલી બધી ગમી હતી ને, એ ડાયલોગ એટલા, કારણ કે એવું રિલેટ કરી શકું છું કે ભાઈ સ્ત્રી પુરુષ સમોવડી વમોવડી કશું હોતું નથી, છે જ સુપિરિયર છે. હું તો એટ ટાઈમ્સ માનું છું કે મલ્ટીટાસ્કિંગ કરી શકે સ્ત્રી. એ સુપરમેન કદાચ એક મિથ હોઈ શકે, સુપર વુમન મિથ નથી. સો એ ડાયલોગ મને બહુ ગમ્યો હતો કે સ્ત્રી છે ને એ પૈસા કમાવાની સાથે ઘર પણ ચલાવે છે, પુરુષ છે ખાલી પૈસા જ કમાય છે. એ પછી રસોઈના ના હવે એવા નથી રહ્યા પુરુષ. તમે યાર શું, તમે બી સારા પુરુષ છે. આઈ એમ પ્રો પુરુષ ઓલ્સો. તો क्या सर आप खाना बना सकते हो? अरे ऑफ कोर्स. इनफैक्ट હું નથી બનાવી શકતી એવું છે. घर का काम कर सकते हो? बर्तन क्या शर्म उसमें? आई हेल्प माय मदर अ लॉट. हाँ, हर बार. ના હું પ્રો પુરુષ છું. આપણે કોઈ ઝંડો લઈને ફરતા નથી કે ભાઈ સ્ત્રીઓ જ છે બધું દુનિયામાં. એટલે તમારે એવું છે ને કે તમે કોઈ જે તમારું હસબન્ડ હશે ફ્યુચર, તો કે એને આમ બધું ઘરનું કામ ને બધું આવડતું હોય? હું નાની તો તમને ફની વાત કહું. મારી નાની સાથે હું ઓલવેઝ એવું કહું કે હું લગ્ન કરીશ ને તો છોકરો ઘર જમાઈ લઈશ.
એટલે આ તો બચપનથી આપણે આવા તો તમે કમાવા જશો ને ના એવું પછી ક્યાં મેં કીધું તમને હું ઘર જમાઈ લઈશ ત્યાં સુધીની જ વાત છે પછી તો બધું એ આગળનું નહોતું વિચાર્યું એવું છે એમ સાસરે નથી. આસિફજી, તમારા લાઈફની કોઈ એમ્બેરેસિંગ મોમેન્ટ કે એવી કોઈ ફની મોમેન્ટ? एम्बैरेसिंग मोमेंट ये है कि शूट करने के लिए कहीं तो मैं जब एक्टिंग के लिए एफर्ट मार रहा था तो यहाँ से सूरत गया. सूरत जाके वहाँ पे जाके शूट वूट हो गया, ये हो गया, वो हो गया. देन वो गाना बना और वो गाना तब बताया था कुछ और है और बन के जब आया तब कुछ और निकला और वो बताने लायक नहीं था. ઓ માય ગોડ, તમને પણ નથી ખબર? તમને પણ तो वो वैसा एम्बैरेसिंग था तो वो ऐसा गाना शायद। कभी किसी को शेयर नहीं किया मैंने. थैंक तो यू इतना खराब तो था आज वो. क्यों किया नहीं बट एम्बैरेसिंग गाड़ ये देना है मेरे चाहिए लिए. પહેલી તમને એવું ના થાય કે ના મારે તો હવે સાંભળવું જ છે? ના મને એવું ના તો શું થાય હશે? બધું આ नहीं બધું मैं છે तो ને एक्टिंग कर रहा था ना. वो वीडियो दिखा भी नहीं सकता मैं. હવે આવું કોઈ વ્યક્તિ કહે તો દિખા भी नहीं सकता तो डिमांड ना तो જ કરે बहुत ને खराब बना था वो, बहुत खराब. એવું ક્યારે બન્યું છે કે તમે તમારા પેરેન્ટ્સને જૂઠું બોલ્યા હોય ને જેનો તમને આજ સુધી અફસોસ હોય? अफसोस तो नहीं, मैंने मार खाई है झूठ बोल के ऑब्वियसली. बैंगलोर में थे एंड पिक्चर थी ओम शांति ओम. तो फिल्मी कीड़ा बचपन से है. तो माई फादर इज़ अ कॉन्ट्रैक्टर तो उनका कॉन्ट्रैक्ट चल रहा था और उनके साथ वर्कर्स के लिए एक अलग घर था. वो वर्कर्स वहाँ साथ में अलग रहते थे उस जगह पे. एंड आई यूज़ टू हैंग आउट एंड घूमता फिरता बहुत था मैं तब भी. तो मूवी लगी थी रात का शो, उनके वर्कर्स वगैरह, क्योंकि मेरे दोस्त वहाँ कन्नड़ा भाषा में बात करते थे और हम लोग नए नए गए थे, कन्नड़ा आती नहीं थी. तो जो हिंदी भाषी थे वो यही लोग थे. तो उनके साथ मूवी लगी ओम शांति ओम तो मैं घर पे बिना बताए चले गया था और फिर रात को ओम शांति ओम मेरा हुआ. તો પેરેન્ટ્સ की मार खाई तो टीचर्स की भी मार खाई होगी ना स्कूल में? टीचर्स की तो मार का असर ही नहीं होता था. वो तो असर ही नहीं होता था. वो हंसी आती थी, टीचर इधर मार रहा है और यहाँ से हंसी निकल रही है. कैसे मारते हैं हाँ, और यहाँ हंसी निकलती थी. ऐसा उस तरीके का कैरेक्टर रहा है हमेशा से कि मस्ती मजाक खेल कूद एंटरटेनमेंट हैज़ ऑलवेज बीन ऑन टॉप. तो टीचर मार भी रहा है लेकिन हंसी आ रही है तो वो एम्बेरस होकर खुद छोड़ देता कि इसको फ़र्क नहीं पड़ने वाला है. તમારા જીવન પર તમે ડાયરેક્ટર છો તો તમારા જીવન પર ફિલ્મ બને તો એનું ટાઇટલ તમે શું રાખશો? कल तक ख्वाब था अब जिद है. સરસ રાઇટર જ બોલી શકે नहीं ये આવું मेरे બધું. એકદમ व्हाट्सएप deep, का स्टेटस है हमेशा से यही. બહુ deep. એની પાછળનું એવું શું છે કે તમે दिस ड्रीम ऑफ बिकमिंग अ फिल्म मेकर डायरेक्टर. तो मैं हमेशा काम मैं कब से कर रहा हूँ मुझे नहीं याद है. 2012-13 से मैं सपने देखना शुरू तो बचपन से ही कर दिया था. कभी फिल्म के अंदर जाना है, कुछ करना है. तो जब पहली बार मैंने अपने आइडल इरफान खान साहब को मैंने आंखों से सामने देखा तो आई वॉज लाइक वाह दुनिया जीत ली, मैंने देख लिया. आई लव दिस पर्सन सो मच, मेरे सामने है और तुमको मौका मिले अगले दिन कि इनके साथ काम करना है, करोगे. देन दैट वॉज लाइक ओके दिस इज़ समथिंग. तो फिर जब वो मौका मिला तो आई जस्ट ग्रैब दैट अपॉर्चुनिटी. एज अ जूनियर आर्टिस्ट घुस गया उस फिल्म में मैं. एंड नेक्स्ट डे आई एम सिटिंग विद इरफान खान, उनके साथ काम कर रहा हूँ, उनके साथ बातचीत हो रही है, ये सारी चीज़ें चल रही है. મતલબ બિલીવ જ ના થાય ને કે ભાઈ हाँ. જે આપણા આઈડિયલ હોય ને हाँ वो बिलीवेबल बिल्कुल नहीं था बट वो हो गया. तो तब से थोड़ा एक कॉन्फिडेंस आ गया. फिर छोटे मोटे एक्टिंग जॉब्स ये वो लेने लगा एंड लाइक आई टोल्ड अबाउट दैट सॉन्ग, ऐसे फालतू चीज़ें भी आई. फिर वो छोड़ दिया मैंने, फिर उसको परस्यू नहीं किया क्योंकि एक्टिंग में उतना इंटरेस्ट नहीं था जितना डायरेक्शन में था. हमेशा से डायरेक्शन वाला पर पता नहीं चलता ना कि आप कब क्या करना चाहते हो. वो तो स्कूल डेज कॉलेज डेज की बातें थी कि तब कोई आइडिया नहीं होता था कि आप हाँ, कोई goal हाँ ऐसा आप आपको set कब नहीं कुछ होता सेट कि नहीं करते हो कि आप क्या प्रोफेशन में जाना चाहते हो. तो 2018-19 में जब क्लियर हुआ कि ओके आई वांट टू बिकम अ डायरेक्टर एंड राइटर तब शुरू किया. तब से शुरू करके एंड फिर तो लॉकडाउन आ गया. देन जो जर्नी है 2021-22 से पूरी फिर चल रही है. तो मतलब सिर्फ बचपन से ही आपको एक शौक तो होगा ना कि भाई मेरे को यही करना है, इसमें ही फिल्म्स करना का था, हमेशा से फिल्म्स का. है। नहीं तो क्या होता है कि पहले किसी को डॉक्टर बनना होता है, 2 साल बाद बोले नहीं अभी तो मेरे को मेरा ही ऐसा है. पहले मैं ऐसा बोलती थी डॉक्टर बनना है, फिर ऐसा बोलती थी मेरे को पायलट बनना है, फिर ऐसा बोलती थी ये करना है वो करना है. वही ऐसा. वो उसके लिए जो जितना एक रिक्वायर्ड एजुकेशन जो होता है बेसिक बेयर मिनिमम उतना कंप्लीट कर लिया था. तो पेरेंट्स का सपोर्ट था कि कुछ तो कर लेगा. तो वो कुछ तो कर लेगा कि चलते ये सब कर रहा हूँ अभी. નહીં તો જનરલી એવું હોય કે ફેમિલી એમ કહેતા હોય કે ભાઈ એજ્યુકેશન ભણવામાં ધ્યાન આપો અને જોબ વોબ કરો. वो तो करना ही તમારા- चाहिए. તમારા ફેમિલીમાં
તો એવી રીતે મતલબ પૂરો સપોર્ટ મળ્યો હતો કે ના ભાઈ તમારે ફિલ્મમાં જવું છે, આ કરવું છે, તો તમે આ જ કરી શકો? सपोर्ट मिल गया था लेकिन उनको पहले प्रूव करना पड़ा था कि अच्छा आई कैन डू दिस, मुझे आता है, मैं ख़राब काम नहीं करता हूँ, मैं सीखा हूँ. तो आई हैव असिस्टेड कपल ऑफ डायरेक्टर्स एंड ऑल, अच्छे बॉलीवुड के लोगों को असिस्ट किया है, तो वहाँ से सीखा हूँ मैं. ऐसे नहीं कि मुंह उठा के आ गया मुझे आता है बोल के, नहीं, आई हैव लर्नड एंड आई स्टिल लर्न एंड एवरी डे देर इज़ न्यू लर्निंग. हर रोज़ कुछ ना कुछ नई टेक्नोलॉजी फिल्म के बारे में जो आती है. अभी AI इतना चल रहा है तो आई एम ट्राइंग टू लर्न अबाउट AI ऑल्सो. तो बहुत चीज़ें होती है जिसको आप सीखोगे समझोगे तो ही कर पाओगे. एंड फिल्म मेकिंग के लिए तो हर दिन कुछ ना कुछ नया आता है कि आज ये डायरेक्टर ने ये नया, नोलन की बात करो, क्रिस्टोफर नोलन हैज़ इंट्रोड्यूस्ड एक नया लेंस उनके नाम से फॉर द फिल्म ओपनहाइमर. तो जब एक नया लेंस एक डायरेक्टर के नाम पे बन सकता है तो उससे बड़ी अचीवमेंट क्या है. तो ये सारी चीज़ें फैसिनेट करती है कि नहीं यार अपना भी कुछ ऐसा बड़ा होना चाहिए किसी दिन. પણ ફેન્સનો એક ડિમાન્ડ છે, બહુ જ બધા ફેન્સ મને અહીંયા બોલી રહ્યા છે કે પેલું જે વિડીયોની લિંક છે એ ક્યાં મળે? वीडियो लिंक दैट्स प्राइवेट. કારણ કે આ ફેન્સની ડિમાન્ડ છે. वो लिंक प्राइवेट है, वो मैं कभी नहीं दिखा सकता. ફેવરિટ ગુજરાતી ફૂડ? અરે ચોળાફળી. તમારું ફેવરિટ ગુજરાતી ખમણ. ફેવરિટ ગુજરાતી સેન્ટેન્સ કે જે તમે વારંવાર બોલો? ચકાચક. ચકાચક. તમારું ગુજરાતીમાં જ બોલી જાઓ. ગુજરાતીમાં તો જોયું જશે. બીજું કંઈક વધારે ગુજરાતીમાં બોલો, કેમ કે તમારી પાસે તો ગુજરાતી ના મળે. ગુજરાતીમાં એટલે એવું કોઈ સેન્ટેન્સ નથી કે જે હું વારંવાર વાપરતો હોઉં, પણ જોયું જશે એક રેગ્યુલર ફ્લોર પર. હા, જોયું જશે. ઘણા બધા ગુજરાતી સેન્ટેન્સીસ बट दैट्स नॉट फॉर તમે અહીંયા નથી બોલાયો છે. अब यहाँ नहीं बोल सकते वो वैसा. અમે ઉપર ક્લિક વાયરલ નહીં કરીએ. नहीं હા, તમે તો બહુ સજ્જન, તમે તો બહુ સજ્જન. વ્યૂઝ માટે ક્યાં કશું બનાવો છો તમે? नहीं इतना ही आता है, बाकी हिंदी में गुजराती सब. અને પર્વત ફિલ્મનો કોઈ એવો ડાયલોગ, કોઈ ફેવરિટ ડાયલોગ કે આ જેવી રીતે મેં કહ્યું? हाँ, हीतू सर का जो डायलॉग है आप लोगों ने शायद डाला भी था, तारो बाप सुपरस्टार છે ને રહેવાનો. ટપ્પુ કરે ને? અરે શું ટપ્પુ? ટપ્પુ નરેશ કનોડિયા સર થી ઇન્સ્પાયર્ડ છે. Originally તો- ટપ્પુ અપુ ના આવે, પહેલા નરેશ કનોડિયા देन टप्पू. दी लेजेंडरी नरेश कनोडिया साहब एकदम. तो इसका एक ट्रिविया देता हूँ मैं आपको. उस दिन शूटिंग के दिन क्या हुआ, ये जब डायलॉग परफॉर्म करना था ना, तो ये हीतू सर को डायलॉग दे दिया, सर ये डायलॉग बोलना है और फोर्थ वॉल ब्रेक करनी है, कैमरा में देख के बोलना है, आप ऑडियंस को बोल रहे हो वैसे बोलना है. बोले मज़ा आएगा, चलो बोलते हैं. उन्होंने सी हाउ वी लर्न फ्रॉम हिम कि हमने तो एक लिख के दे दिया कि ये क्रिएटिव है, ये अच्छा है, मज़ा आएगा, लोगों को भी रिलेटेबल लगेगा कि अच्छा है. पर उन्होंने जो किया ना, मैं एक अपने तरीके से दूँ, मैंने बोला ठीक है सर दो. उन्होंने बोला चलो करता हूँ. तारो बाप सुपरस्टार છે અને રહેવાનો, એમને આપેલો છે. ये उन्होंने दिया है एंड दिस इज अ ट्रिब्यूट टू हिज फादर. तो ये मज़ा आता है जब आप एक्सपीरियंस लोगों के साथ काम करते हो कि वो एक्सपीरियंस डालते हैं. तो वो दैट्स हाउ यू नो लाइक दैट्स हाउ मच ही लव्स हिज फादर एंड अडोर्स हिम. तो वो इतना मज़ेदार उन्होंने वो चीज़ ऐड करके दी जिसकी वजह से ट्रेलर में 4 चांद लग गए. तो उसको एकदम मस्त तरीके से हमने दिखाया कि नहीं यार, दिस शुड गो टू यू नो लाइक अप्रिशिएट द कंट्रीब्यूशन ऑफ नरेश कनोडिया जी एंड उनके जो बेटे हैं हमारी फिल्म के लीड. तो वो वैसा था पूरा. આસિફજી, તમે કેટલા આશિક છો અને તમારા કેટલા આશિક છે? देखो मैं आशिक हूँ 90 समथिंग लोगों का जिनको मैं फॉलो करता हूँ और मेरे 2000 जितने फॉलोअर जो मेरे आशिक हैं. ઓહ માય ગોડ. इतना ही આટલું है. ડિપ્લોમેટિક बस इतना ही और कहाँ है. હે ભગવાન. કોલેજ ટાઈમમાં કે એવું કોઈ નથી? ना કોતો હશે ને. ऐसे होते तो बहुत है पर अभी किसको फिर क्या याद रखेगा कि हाँ कौन. ऐसे तो नहीं बोल सकते कि नहीं ये भी पसंद है वो भी पसंद है, फिर बाद में इट गेट्स दी अदर वे. પછી એવું પણ થયું હોય ને કે ભાઈ આ છોકરી છે એના મેરેજ થઈ ગયા હોય ને તમને ખબર હોય? नहीं चन्ना मेरे गाने की तो नौबत नहीं आई. वो नौबत तो नहीं आई कि जाके चन्ना मेरे गाना पड़े, तो उसमें से हूँ मैं. અચ્છા, ઓકે. તો ગુજ્જુરોક્સ પોડકાસ્ટના આજના આ સ્પેશિયલ એપિસોડમાં આપણી સાથે સપના વ્યાસ અને આસિફ સિલાવટ
કે જેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ બનાવી છે અને તેમની આવનારી ફિલ્મ પર્વત દ્વારા જે નવી વાર્તા રજૂ કરી છે તેમને લઈને ગુજ્જુ રોક્સ ફેમિલી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ Thank you so અને much. આવનારી આપણી જે દરેક ફિલ્મ છે તે સુપર હિટ જાય તેવી પણ શુભેચ્છાઓ. અને હા, જે પર્વત ફિલ્મ છે તે તમે સિનેમામાં જઈને જરૂરથી જોજો અને જે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તેને પૂરતો સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.